ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે મિત્રો છેલ્લે જોયું તો આપણે કે કોઈ પણ ટકાવાર પ્રમાણ હોય અથવા તો ટકાવાર પ્રમાણ શોધવું હોય તો એનું સૂત્ર, ટકાવાર પ્રમાણના આધારે એનું મોલર દળ આપેલું હોય તો એનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર પણ આપણે મેળવી શકીએ. આ થિયરીની ચર્ચા કર્યા બાદ અમુક થોડાક એક્ઝામ્પલ છે, બરાબર, એ સોલ્વ કરવાના છે બધાએ. ચલો, કે Fe2O3 ફેરિક ઓક્સાઇડ છે એમાં રહેલા જુદા જુદા તત્વોના દર ટકા ગણો. હવે મિત્રો આપણે દર ટકાવાર આપણે શોધવાનું છે એની અંદર Fe2O3નું. ઓકે, તો એનું દર ટકાવાર આપણે એ પ્રમાણે આપેલું જ છે, પરંતુ તમારે શું કરવાનું છે ભાઈ, તો કે એની ગણતરી કરી અને દર્શાવવાનું છે. તો મિત્રો આયન જે છે Fe, હવે ઓક્સિજનનું પરમાણુય દળ તમને સૌ બધાને ખબર છે, પણ આયનનું કેટલું છે? તો કે આયન જે છે Fe 55.84 છે, પણ રાઉન્ડ ઓફની અંદર તમે લેવું હોય તમારે તો 56 લઈ શકો. રેડી ગણતરીની અંદર. તો Feનું જે છે એટોમિક માસ કે પરમાણુય દળ છે એ 55.84 એટલે 56, અને ઓક્સિજનનું સૌ કોઈને ખબર છે કે 16 હોય, 16. ઓકે, તો એના આધારે તમારે દર ટકાવારીની એની ગણતરી કરવાની છે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે એક કાર્બનિક સંયોજન, કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન પરમાણુનું અનુક્રમે. હવે જો પ્રમાણ ડાયરેક્ટલી પેલું આપણું એક્ઝામ્પલ હતું ને એનો સોપાન 3થી ડાયરેક્ટ આવી ગયું છે, એટલે પહેલા બીજા સોપાન આપણે અનુસરવાના નથી. એટલે કે પરમાણુનું અનુક્રમે એનું પ્રમાણ કેટલું છે? 9:1:3.5. મતલબ કાર્બનનું પ્રમાણ 9 જેટલું છે, હાઇડ્રોજનનું 1 અને નાઇટ્રોજન છે એનું 3.5 વજનથી પ્રમાણ ધરાવે. પહેલામાં આપણે પ્રમાણ શોધતા હતા, હવે આમાં પ્રમાણ ડાયરેક્ટ દર્શાવેલું છે. જો સંયોજનનું આણ્વીય દળ 108 ગ્રામ પ્રતિ મોલ હોય તો સંયોજનનું અણુસૂત્ર કયું હશે? પણ મિત્રો તમારે ગણતરી કરવાની છે, એટલે આમાં આપણને દર્શાવી દીધેલું છે આપણને, બરોબર, પણ તમારે ગણતરી કરવાની છે. પછી છે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 54.55 અને 9.06 હોય તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર કયું હશે? ટકાવાર પ્રમાણ આપણે ડાયરેક્ટલી શોધેલું છે. હવે ટકાવાર પ્રમાણ આપણે આપેલું હોય તો આપણે શું કરવું પડે ભાઈ? સોપાન પહેલું શું હતું? તો કે દર ટકાને ગ્રામમાં ફેરવવાના, ત્યારબાદ એને મોલમાં ફેરવવાના. મોલમાં ફેરવ્યા બાદ જે નાની સંખ્યા હોય એના વડે આપણે ભાગાકાર કરવાનો છે. તો આપણને શું મળશે? એનું ભાઈ પ્રમાણ મળશે. એ પ્રમાણના આધારે આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર પણ મૂકી શકીએ આપણે. ઓકે, આમાં ખાલી માત્ર કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આપેલું છે, એટલે આને આપણે ધ્યાનમાં નહીં લઈએ, તમારે જાતે શોધવાનું છે. ચલો, તો હવે નાઇટ્રોપ્રોપેન છે એમાં રહેલા દરેક તત્વના ટકાવાર ગણવાનો છે. તો હવે નાઇટ્રોપ્રોપેનનું સૂત્ર જે છે ન ખ્યાલ હોય તો ટકાવાર પ્રમાણ આપણે જોઈએ પહેલાં આપણે. તો એના માટે સૂત્ર તમને લખી દઉં છું અહીંયા હું. નાઇટ્રોપ્રોપેન CH3 CH2 CH2 NO2. આ છે મિત્રો નાઇટ્રોપ્રોપેન. ઓકે, દરેક તત્વના ટકાવાર પ્રમાણ આપણે શોધવાનું છે તમારે. તો આ સૂત્રનો ઉપયોગ કરી તમારે એનું મોલર દળ શોધવું પડશે. એના માટે તમારે તો આ દાખલાની ગણતરી પણ તમારે જાતે કરવાની છે. હવે જે ઇમ્પોર્ટન્ટ થિયરી જે છે સરળ છે, બરાબર, એના વિશે ચર્ચા કરીએ. હવે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરી. હવે સ્ટોઇચિયોમેટ્રી મિત્રો, તત્વયોગમિતિ કે જે તત્વયોગમિતિ, મતલબ કે શોર્ટમાં આપણે યાદ રાખવું હોય તો આપણે યાદ રાખી શકીએ કે તત્વની યોગ્ય રીતે વહેંચણી કરેલી, કે તત્વનું યોગ્ય રીતે કરેલું માપન, બરાબર, એટલે કીધું સ્ટોઇચિયોમેટ્રી.
હવે તત્વયોગમિતિ શું છે અને તત્વયોગમિતિય ગણતરી શું છે એના વિશે જણાવો. શબ્દ અઘરો છે પણ થિયરી મિત્રો બહુ સરળ છે આની. સ્ટોઇકિયોમેટ્રી શબ્દ જે છે ક્યાંથી લેવામાં આવ્યો છે તો કે ગ્રીક શબ્દ ઉપરથી. તો સ્ટોઇકિયનનો અર્થ થાય છે તત્વ એટલે કે મતલબ એલિમેન્ટ, અને મેટ્રોન મતલબ કે માપન કરવું. રેડી? એટલે કે સ્ટોઇકિયોમેટ્રી બંનેનું કમ્બાઈન કર્યું છે. એટલે કે સ્ટોઇકિયોન એટલે કે તત્વ અને મેટ્રોન મતલબ માપન. આ બંને ગ્રીક શબ્દો છે મિત્રો. આમ તત્વયોગમિતિ એ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજો, ખાસ તો પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી, બરોબર, એ આપણે કરવાની હોય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર. અને ઘણી વખત ગણતરી દળને બદલે ક્યારેક કદની પણ હોય છે સંકળાયેલી એની અંદર. તો રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકોના જથ્થાની પ્રાપ્ત થતી નિપજોના જથ્થાની ગણતરી કેવી રીતે થાય છે એની સમજૂતી. ઉદાહરણ તરીકે વાત કરીએ, તમને કીધું કે તમે લીંબુ શરબત બનાવો, બરોબર, તો તમે 1 લીટર પાણી લ્યો, 5 થી 6 લીંબુ ઉમેરો, 50 થી 100 ગ્રામ ખાંડ ઉમેરો. એ બધું ઉમેર્યા બાદ હવે 1 લીટર પાણી હોય તો સામું 1 લીટર શરબત તો બનવું જ જોઈએ, થોડુંક વધારે બનશે. ને પેલા તમારો 1 ગ્લાસ પાણી ભરાય તો 1 જ ગ્લાસ શરબત ભરાય તો શું થાય? તમને એમ થાય કે બીજું શરબત ગયું ક્યાં? તો કાં તો તમે પી ગયા હોય, કાં તો એ અદૃશ્ય થઈ ગયું હોય દ્રાવણમાંથી. પણ મિત્રો એવું ન થાય એટલા માટે તત્વયોગમિતિ જરૂરી છે. કારણ કે જે આપણે પ્રક્રિયક લઈએ છીએ, આપણે લીંબુ લઈએ, પાણી લઈએ, ખાંડ લઈએ, એ પ્રક્રિયકો છે. ત્યારબાદ નિપજ તરીકે જે આપણે શરબત બનવાનું છે મિત્રો, બરોબર, એનું પણ યોગ્ય રીતે જથ્થો જે છે લીંબુનો, ખાંડનો અને પાણીનો એ પણ નિપજમાં જળવાઈ રહેવો જોઈએ. તો ખાસ તો તત્વયોગમિતિ છે એનું માપન આપણે આમાં જરૂરી છે. તો વાત કરીએ આની અંદર તો કે એની સમજૂતી મેળવી તે પહેલાં આપણે આપેલ પ્રક્રિયાના સમતોલિત રાસાયણિક સમીકરણ કે જે તમે ધોરણ 10માની અંદર ભણી ગયા, સમતોલિત રાસાયણિક સમીકરણ, બરોબર, એનો આપણે પહેલાં અભ્યાસ કરીએ. તો કે હવે આ મિથેનનું જે દહન છે બહુ સરસ રીતે આપણે ભણી ગયા છીએ ભાઈ, દહન પ્રક્રિયાઓ ધોરણ 10માની અંદર. તો કે મિથેન છે એને ઓક્સિજનની હાજરીમાં જ્યારે સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય, આપણે સૌ કોઈ જાણીએ છીએ. રેડી? તો મિથેન CH4 કે એને ઓક્સિજનની હાજરી દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે ઉત્પન્ન થાય મિત્રો. હવે અહીંયા મિથેન અને ઓક્સિજન શું છે? આ બેલા બે છે શું છે ભાઈ? તો કે એ પ્રક્રિયકો કહીએ આપણે. રેડી? એ આપણા પ્રક્રિયકો છે. અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને H2O આ બંને શું છે? એને આપણે શું કહીએ કે નિપજ કહી શકીએ. ઓકે? તો કે ઉપરની પ્રક્રિયામાં બધા જ પ્રક્રિયકો અને નિપજો છે ને, તમે એની અવસ્થા જુઓ મિત્રો. શું છે અવસ્થા ભાઈ? તો કે જો બધામાં G લખેલું છે, મતલબ કે વાયુમય પ્રક્રિયકો છે ને વાયુમય નિપજો છે. અને દરેક સૂત્રની પાછળ કૌંસમાં અક્ષર G લખવામાં આવે. આવું તમે ધોરણ 10માની અંદર ભણી ગયા છો તમે? હા, ભણી ગયા છો. કે જ્યારે ઘન હોય તો આપણે સોલિડ લખીએ, S લખીએ. પ્રવાહી હોય તો શું લખીએ આપણે? તો કે લિક્વિડ લખીએ. લખીએ કે નહીં? જલીય દ્રાવણ હોય તો આપણે AQ લખીએ, એક્વિયસ. રેડી? તો અહીંયા મિથેન અને ડાયઓક્સિજન છે પ્રક્રિયકો છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નિપજો છે. તમને એમ થાય કે સર આ 10મા ધોરણનું શું કામ ભણાવો છો? પણ આ થિયરી છે. તત્વયોગમિતિ નામ બહુ અઘરું છે પરંતુ થિયરી બહુ સરળ છે. હવે જુઓ મિત્રો, O2 અને H2O જો આ બંનેની અંદર ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અહીંયા તમે જુઓ ઓક્સિજનની આગળ 2 આપેલા છે અને પાણીની અંદર પણ આપણને મિત્રો અહીં 2 આપેલા છે. રેડી? તો O2 અને H2O જે છે એના માટે ગુણાંક 2 શું છે? એને શું કહેવાય? તત્વયોગમિતિય ગુણાંક. યાદ રાખજો, શું કહેવાય ને? તત્વયોગમિતિય ગુણાંક કહેવાય. એ જ પ્રમાણે CH4 મિથેન અને ઓક્સિજન છે એનો તત્વયોગમિતિય ગુણાંક કેટલો છે? 1. જો મિત્રો આપેલો નથી પણ તમને MCQની અંદર આવી રીતના કોઈ પૂછી શકાય તમને પ્રશ્ન, તો કે આની અંદર આ પ્રક્રિયકોની અંદર તત્વયોગમિતિય ગુણાંક અને નિપજોની અંદર તત્વયોગમિતિય ગુણાંક કેટલા છે ઉપરોક્ત સમીકરણની અંદર તે દર્શાવો. ત્યારે આપણે યાદ રાખવાનું કાંઈ ન હોય એટલે આપણે એમ નહીં મૂકી દેવાનું કે 0 છે. તો મિત્રો 0 હોય તો એ પ્રક્રિયક જ ન હોય. એટલા માટે આપણે એનો કાંઈ ન હોય તો એનો ગુણાંક 1 આપણે હંમેશા માનવાનો. ઓકે? તો કે આ સંબંધો પરથી મળતી માહિતી અનુસાર હવે આપણે એક સમીકરણ સરસ મજાનું આપણે તારવી શકીએ કે દળમાંથી મિત્રો મોલમાં ફેરવી શકીએ. તો મિત્રો
આ જે છે હવે દરેક છે ને દળ છે, મોલ છે, અણુઓની સંખ્યા આ બધા એકબીજા ઉપર સંબંધિત છે. કેવી રીતે? તો કે દળ હોય ને તો એના આધારે આપણે મોલમાં ફેરવી શકીએ, તો એના મોલ જાણી શકીએ દળના આધારે. ઉદાહરણ તરીકે તમને એમ કહીએ કે ભાઈ 1 મોલ કાર્બન છે, તો 1 મોલ કાર્બનનું દળ કેટલું? તો કે સ્વાભાવિક છે તમે કહેવાના છો કે 12 ગ્રામ સાહેબ. રેડી? તો દળના 12 ગ્રામ હોય એટલે આપણે 1 મોલ કહેવાના છે. 1 મોલ હોય તો અણુઓની સંખ્યા કેટલી હોય? તો કે અણુઓની સંખ્યા સ્વાભાવિક છે તમે એમ જ કહેવાના કે 6.022 ગુણ્યા 10⁻³ પરમાણુઓ. તમે કહેશો કે નહીં? કાં? તો કે આવું એવોગાડ્રોએ કીધું છે. તો કે 1 મોલ તો કે 1 ગુણ્યા 6.022 2 કહેશું તમને તો તમે શું કરશો? 2 ગુણ્યા કરશો. એટલે કીધું દળના આધારે મોલ શોધી શકીએ, મોલના આધારે અણુઓની સંખ્યા શોધી શકીએ. કદાચ મિત્રો તમને અણુઓની સંખ્યા આપેલી હોય ને તમે એના આધારે મોલ પણ તમે શોધી શકો. મોલ હોય ને એના આધારે તમે દળ પણ શોધી શકો. એટલે એકબીજાની અંદર કન્વર્ટેબલ છે, મતલબ કે એકબીજા સાથે સંબંધિત છે અને રૂપાંતરિત પણ કરી શકીએ આપણે. હવે મિત્રો ઘનતા એટલે શું? તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કે ઘનતા ડી ડેન્સિટી જેને કહીએ, એમ માસ છેદમાં કદ મતલબ વોલ્યુમ, ડી બરાબર એમપી. કદાચ આપણે વી શોધવું હોય, કદ શોધવું હોય, કદ, તો આપણે શું કરીએ કે દળના છેદમાં ઘનતા કરી શકીએ આપણે. તો કદાચ દળ શોધવું હોય તો ઘનતા ગુણ્યા કદ આપણે ગુણાકાર કરીએ તો પણ આપણે દળ મળી જાય. એટલે કીધું કે ઘનતાનું સૂત્ર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે, હવે ફરીથી ધોરણ 10માંનો દાખલો છે એના આધારિત પણ, અને આપણે અગાઉના એક્ઝામ્પલ જોયા છે એના આધારિત જ એક્ઝામ્પલ છે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણી. હવે તમને જો યાદ રાખજો, મિથેનનું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બંને ઉત્પન્ન થવાના છે. તો 16 ગ્રામ મિથેનનું દહન થાય તો કેટલું પાણી ઉત્પન્ન થાય એનો જથ્થો ગણીએ આપણે મિત્રો. તો મિથેનના દહન માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ પહેલાં સૌપ્રથમ લખવું પડશે. અને સમતોલિત રાસાયણિક સમીકરણ કેમ લખાય ને એ તમે ધોરણ 10માંથી ભણતા આવ્યા છો તમે. રેડી? રાસાયણિક પ્રક્રિયાઓ ચેપ્ટર 1. તો એની અંદર મિથેનનું આપણે એક સમીકરણ આપેલું છે કે CH4 + 2O2 ઇટ ગીવ્સ ટુ કાર્બન ડાયોક્સાઇડ CO2 + 2H2O. હવે 16 ગ્રામ મિથેન તમને કીધું હોય, બરાબર? 16 ગ્રામ મિથેન મતલબ કે ભાઈ કાર્બનનું દળ કેટલું છે? કાર્બનનું તો કાર્બનનું 12 વત્તા હાઇડ્રોજનનું 4 તો ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું? 12 + 4 કેટલા થાય? તો કે 16 ગ્રામ થઈ જાય. ઓકે, તો હાલો 16 ગ્રામ મતલબ 1 જ મોલ થયો ને ભાઈ. તો ઉપરના સમીકરણ આધારિત જોઈએ આપણે તો કે 1 મોલ મિથેન છે એટલે 1 મોલ જ આપેલું છે આપણને. કેટલું આપે છે ભાઈ? તો કે 1 મોલ મિથેન હોય, જો અહીંયા આપણે એકડો તત્વયોગમિતીય ગુણાંક કેટલો? 1 છે. તો આમાં કેટલા મોલ આપ્યું પાણી? તો કે આગળ 2 છે. તો કહી દો ને ભાઈ 2 મોલ પાણી આપેલું છે આપણને. હાલો ફરીથી એકવાર એમાં ને એમ આપણે જઈએ, થોડુંક સિસ્ટમ વાઇઝ જઈએ આપણે. તો 16 ગ્રામ મિથેન બરાબર 1 મોલ થાય તો 1 મોલ મિથેન એટલે કે 2 મોલ પાણી આપતું હોય, H2 આપે. ઓકે, તો 2 મોલ H2O બરાબર કેટલું થાય? તો કે 2 ગુણ્યા 2 વત્તા 16. ચલો તો 2 ગુણ્યા 18 કરો તો કેટલા ગ્રામ પાણી આપે આપણને? 36 ગ્રામ. ભાઈ એમ કાંઈ ન કરો ને તો સમીકરણ આધારિત તમને ખબર પડી જાય. 2H2O છે તો શું કરશો? 2 ગુણ્યા 16 કરી નાખો ને ડાયરેક્ટ, એટલે 2 ગુણ્યા 18 રાખો ને. પાણીનું દળ તો ખબર જ છે 18, તો 18 દુને 36. રેડી? હાલો 1 મોલ H2O તો કેટલું થાય? તો કે 18 ગ્રામ H2O. ચલો 18 ગ્રામ H2O ના છેદમાં 1 મોલ તો બરાબર 1 જ આવશે. તો 2 મોલ H2O હોય તો 18 ગ્રામ છેદમાં 1 મોલ H2O તો 2 ગુણ્યા 18 આવી ગયું 36 ગ્રામ. આવી કાંઈ લપ ન કર્યું હોય લાંબી તો સ્વાભાવિક છે એક જ સમીકરણ દ્વારા તમે બધું શોધી શકો. હવે તમને ચલો આના આધારે તમને એક એક્ઝામ્પલ આપું ભાઈ કે ભાઈ 32 ગ્રામ મિથેન હોય CH4, 32 ગ્રામ મિથેન, બરાબર? તો કેટલા ગ્રામ પાણી? તો પાણી કેટલા ગ્રામ ઉત્પન્ન થાય ભાઈ એ તમારે શોધવાનું છે. કેટલા ગ્રામ પાણી ઉત્પન્ન થશે? ચલો હવે તમે એમને એમ ગણતરી વગર જ કહી શકશો. માત્ર તમારે શું કરવું પડશે? તમારે એક સમીકરણ લખવાનું છે. કયું? તો કે મિથેનના દહનનું સમતોલિત રાસાયણિક સમીકરણ. ઓકે, ચલો હવે સરળ એક્ઝામ્પલ છે, જાતે શોધવાનું છે અને જાતે ગણતરી પણ કરવાની છે.
તો આજે માત્ર એટલું જ. આપનો દિવસ શુભ રહે. આભાર.